કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાગપુરની એક લઘુમતી સંસ્થાના કાર્યક્રમમાં કહ્યું, જે કરશે જાતિની વાત તેને મારી જોરથી લાત. ગડકરીએ ચૂંટણી પ્રચારની વાત યાદ કરી કહ્યું, 50,000 લોકો વચ્ચે મેં આ વાત કરી હતી. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એવું પણ કહ્યું કે હું ચૂંટણી નહીં જીતું તો થોડો મરી જઈશ. મંત્રી ના બનીએ તો ચાલશે, પણ સિદ્ધાંતો સાથે બાંધછોડ નહીં કરું. વિક્રમ ઠાકોરની નારાજગી મુદ્દે ઋષિકેશ પટેલે કહ્યું, કલાકારને કોઈ નાત જાત હોતી નથી. છેલ્લી ઘડી આયોજન કરાયું હતું. વ્યક્તિ વિશે કે સમાજનું કંઈ ન હતું. અચાનક થયેલા આયોજનના કારણે ભૂલાઈ ગયું હશે. અમીરગઢના ધનપુરા ખાતે ઠાકોર સમાજ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો. વિક્રમ ઠાકોરને આમંત્રણ આપવામાં ન આવતા ઠાકોર સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા. ઠાકોર સમાજના આગેવાનોએ વિધાનસભાના અધ્યક્ષ અને ભાજપ પર આક્ષેપો કરી રસ્તા બ્લોક કર્યા. ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી જેવા સૂત્રોચ્ચાર કરી દેખાવ કરવામાં આવ્યો. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો. કહ્યું, પ્રામાણિક નિષ્ઠાવાન મહિલા એસપીની નિમણૂક કરો. ઝેરી દારૂના કારણે મહિલાઓ નાની ઉંમરમાં વિધવા બને છે. મહિલાઓની વેદના સમજી શકે તેવા એસપીની જરૂર. રાજકોટ જિલ્લા ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ. મહામંત્રી રવિ માકડિયાએ નગરપાલિકાઓની ચૂંટણીમાં પૈસા લઈ ટિકિટ આપતા હોવાનો નનામો લેટર વાયરલ કર્યો. મહામંત્રી રવિ માકડિયા પક્ષમાં રહી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા હોવાનો આક્ષેપ. ઉપલેટા પક્ષના હોદ્દેદારો પર જોગ કમીનો આક્ષેપ. હાઈકમાન્ડ મહામંત્રી સામે કાર્યવાહી કરે તેવી માંગ કરાઈ. નનામા લેટરને લઈ પોલીસે ભાજપ આગેવાન અશોક લાડાણી સહિત અનેકને ઉઠાવ્યા આક્ષેપ. રવિ માકડિયા સામે અવાજ ઉઠાવનારાઓને પોલીસે ટોર્ચર કર્યાનો પણ આક્ષેપ. રાહુલ ગાંધીની ટકોર બાદ કોંગ્રેસ નેતા સફાળા જાગ્યા. સવર્ણોનો વિશ્વાસ મેળવવા કોંગ્રેસ નેતાઓની મથામણ. અમદાવાદના સાયન્સ સિટી ખાતે બ્રાહ્મણ બિઝનેસ સમિટ યોજાઈ. બ્રાહ્મણ બિઝનેસ સમિટમાં કોંગ્રેસ નેતાઓનો જમાવડો. 20થી વધુ કોંગ્રેસ નેતાઓ સમિટમાં ભાગ લેવા પહોંચ્યા. સરકાર દ્વારા આરટીઈમાં આવક મર્યાદામાં વધારો કરાયો. મનીષ દોશીએ કહ્યું, કોંગ્રેસની માંગ હતી કે આવક મર્યાદામાં વધારો કરવામાં આવે. આવકની સાથે આરટીઈ માટેની બેઠકો પણ વધારાઈ. રાજકોટમાં રાજકુમારના પિતાના 2 વિડીયો સામે આવ્યા. જાટ સમાજના લોકો પાસે પિતાએ મદદ માંગી. કહ્યું, મારું અહીંયા ગુજરાતમાં કોઈ નથી, હું ક્યાં જાઉં. મારા દીકરા અને મને ઢોર માર મારવામાં આવ્યો. રાજકુમારના પિતાએ જયરાજસિંહના બંગલાના તમામ સીસીટીવી જાહેર કરવા માંગ કરી. સીસીટીવીમાં દેખાશે મારા દીકરાને કેટલો માર મારવામાં આવ્યો. અમારી ભૂલ શું હતી એ નથી સમજાતું. વડોદરામાં એમએસ યુનિવર્સિટીના પૂર્વ વીસી વિજય શ્રીવાસ્તવે બંગલો ખાલી કરતા વિવાદ થમ્યો. બંગલો ખાલી ન કરતા સાંસદે પણ લખ્યો હતો પત્ર. વિવાદ બાદ વીસીએ બંગલો ખાલી કર્યો. વલસાડ સિવિલ હોસ્પિટલમાં તબીબ ડીજેના તાલે ઝૂમ્યા. સાયલેન્ટ ઝોન હોવા છતાં ડીજેના તાલે ઝૂમ્યા. હોસ્પિટલ કેમ્પસમાં નિયમોના ધજાગરા. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની લઈ આપ નેતા ગોપાલ ઇટાલિયાનું નિવેદન. કહ્યું, ભાજપ જ લુખ્ખા તત્વોને છાવરે છે. ગુજરાતની હાલત યુપી બિહાર કરતાં પણ ખરાબ. ભાજપ નેતાઓ જ લુખ્ખા તત્વોને છાવરે છે. અમદાવાદીઓને વધુ એક વોકવે મળશે. સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 2નું કામ પૂર્ણ થવાના આરે 5 કિલોમીટરના વોકવેની 80% કામગીરી પૂર્ણ. ઇન્દિરા બ્રિજ પાસે 200 કરોડના ખર્ચે બની રહ્યું છે વોકવે. અમદાવાદની સાબરમતીને દૂષિત કરનારની હવે ખેર નહીં. હાઈકોર્ટની ટકોર બાદ જીપીસીબી અને એએમસી એક્શનમાં. તંત્ર દ્વારા નદીના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા. ગીરના શિંગોડા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું. એક દરવાજો 2 ફૂટ ખોલવામાં આવ્યો. પાણી છોડતા ભર ઉનાળે શિંગોડા નદી 2 કાંઠે વહી. રાજકોટમાં 3ના જીવ લેનાર અગ્નિકાંડ બાદ પણ તંત્ર સુધર્યું નથી. 100થી વધુ જોખમી બિલ્ડિંગને નોટિસ આપી સંતોષ માન્યો. એટલાન્ટિસ બિલ્ડિંગ અગ્નિકાંડ બાદ બેદરકારી. નોટિસ છતાં કાર્યવાહીના નામે પરિણામ શૂન્ય. રાજકોટમાં અનેકવાર સેફટી વગરની ઇમારતો ધમધમી રહી છે. લગભગ 1000થી વધુ ઇમારતમાં ફાયર સેફટીનો અભાવ. અને ફરસાણની દુકાનોમાં ચાલતા 11 ઘરેલું એલપીજી સિલિન્ડર સીઝ કર્યા. મામલતદાર અને પુરવઠા ટીમે તપાસ કરી. રાજ્યમાં હોળી ધૂળેટીમાં ઇમરજન્સી કેસ વધ્યા. હોળીના દિવસે ઇમરજન્સીના કેસમાં 7% વધારો. શારીરિક ઇજાના 86.47% કેસ વધ્યા. ધૂળેટીના દિવસે ઇમરજન્સી કેસમાં 38% વધારો.
બોટાદમાં પીસીઆર વાનનો ડ્રાઈવર પ્રદીપ ઝાલાને કરાયો સસ્પેન્ડ. સ્થાનિકોએ 100 નંબરમાં કોલ કરતા કર્યું ગેરવર્તન કરતા સ્થાનિકોએ વિડીયો ઉતાર્યો હતો. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલનો 71મો જન્મદિવસ. સી.આર. પાટીલના નિવાસસ્થાને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ શુભેચ્છા આપવા પહોંચ્યા. લિંબાયત વિધાનસભામાં મેડિકલ કેમ્પનું આયોજન. આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાએ ઘરે ઘરે ફરી ઘેરૈયા બની ઘેર માંગ્યો. ધારાસભ્ય ગોસાઈ બનવાના કડક નિયમોનું પાલન કરી રહ્યા છે. ભાવનગરના સિહોરમાં સગીરાને ભગાડનાર ઝડપાયો. સગીરાને પુખ્ત વયની બતાવનાર વકીલ પણ ઝડપાયો. આરોપી સુનિલ જીંજવાડિયા હાલ રિમાન્ડ પર. સુરેન્દ્રનગરના લખતરમાં જીઆરડી જવાન પર હુમલો થયો. ટ્રેક્ટરમાં બેસાડવાની ના પાડતા થરાદ ગામના યુવાનોએ જીઆરડી જવાનને છરી મારી. મંગા બાવળિયા અને હકૂબ દિવાન સામે ફરિયાદ નોંધાઈ. અમરેલીના રાજુલામાં આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું. ધૂળેટીના દિવસે જાહેરમાં બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. બાઇક સળગાવી પથ્થરમારો કરનાર 3ની ધરપકડ કરાઈ. અન્ય 2 આરોપીઓ અમરેલીમાં સારવાર હેઠળ. મારામારી અને બાઇક સળગાવ્યું ત્યાં રિકન્સ્ટ્રક્શન કરાયું. આરોપીઓ પાસે ઉઠક બેઠક કરાવી માફી મંગાવી. સુરતના ડિંડોલીમાં પિસ્ટલ સાથે એક ઝડપાયો. આરોપી ઇમરાન ઉર્ફે પાવલી શેખની ધરપકડ. ઇમરાન મહારાષ્ટ્રના ઇરફાન પાસેથી 25,000માં ખરીદીને વેચવા માટે લાવ્યો હતો. રાજકોટમાં અગ્નિકાંડ બાદ પણ તંત્ર સુધરવા નથી માંગતું. શહેરની અનેક બિલ્ડિંગ બીયુ પરમિશન વગરની રંગોલી પાર્કમાં ફાયર સેફટીનો અભાવ. વડોદરાના ડેસરમાં દિનેશ ચુનારા નામના યુવકની હત્યા કરાઈ. હત્યા કરી મૃતદેહને મહીસાગર નદીમાં ફેંકવામાં આવ્યો. પોલીસે તપાસ હાથ ધરી. પંચમહાલ ગોધરામાં નવીન ઓવરબ્રિજ આજથી ખુલ્લો મુકાયો. નવીન બ્રિજથી ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે. ખેડાના નડિયાદમાં ગલ્લે સિગરેટ લેવાની બાબતે મારામારી થઈ. મારામારીના આરોપી ઝડપાયા. પોલીસે 4 લોકોની અટકાયત કરી. 20 લોકો સામે નામચોક ફરિયાદ નોંધવામાં આવી. બોટાદમાં આરોપી ચિરાગ ચાવડા પર પાસા લાગુ કરવામાં આવ્યા. ચિરાગ મારામારીના અનેક ગુનામાં સંડોવાયેલો છે. ચિરાગ ચાવડાને સુરતની લાજપોર જેલ હવાલે કરવામાં આવ્યો. જામકંડોળાના રામપરમાં દિનેશભાઈ બિલવાલે તેની પત્ની રમીલાબેનનું કુહાડી મારી હત્યા કરી. પત્નીના ખૂનના કેસમાં આરોપી પતિનો નિર્દોષ રીતે છુટકારો થયો. કચ્છના ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા. ભચાઉમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 26 કિલોમીટર દૂર. અંકલેશ્વરના નોબલ માર્કેટમાં આગ લાગી. સ્ક્રેપના 8 ગોડાઉનમાં આગ લાગતા દોડધામ. આગ લાગવાનું કારણ અકબંધ. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો. રાજ્યમાં પવનની દિશા બદલાતા તાપમાન ઘટ્યું. મોટાભાગના જિલ્લામાં તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટ્યું. સૌથી વધુ રાજકોટમાં 38.2 ડિગ્રી તાપમાન નોંધાયું.